નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર વિદ્યાર્થીઓને મળશે બાઇક ખરીદવા માટે ₹12,000 જેટલી સહાય। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને આ વિડીયોની અંદર વાત કરીએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરસ મજાની યોજના આવી છે। ઇલેક્ટ્રિકલ બાઇક ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। મિત્રો તમારે બેટરી સંચાલિત છે દ્વિચક્રીય વાહન ખરીદવું હોય તો એના માટે સરકાર છે સહાય આપતી હોય છે। આ યોજનાનો લાભ છે રાજ્યની અંદર ધોરણ 9 થી લઈને કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે। બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે ₹12,000 ની સબસિડી છે આપવામાં આવે છે। ધોરણ 9 થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે છે સરસ મજાની યોજના, જેમાં જેડા દ્વારા છે યોજનાની શરતો મુજબ છે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ છે મિત્રો એના બેંક ખાતાની અંદર છે વાહન ખરીદી પછી જે કહેવાય ને સબસિડી જમા કરવામાં આવશે। આ સહાય યોજના છે મિત્રો ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 12 અને કોલેજના અભ્યાસ કરતા હોય છે, જે કોલેજની અંદર અભ્યાસ કરતા હોય એ લોકો અરજી કરી શકે। વિદ્યાર્થી દીઠ છે એક જ અરજી કરવાની રહેશે મિત્રો। હવે જેડા દ્વારા અધિકૃત ઉત્પાદક જેના ડીલર છે બરાબર, એની વેબસાઇટ છે અહીંયા આપેલી છે ગુજરાત ઉર્જા વિકાસ જે જેડાની વેબસાઇટ છે, અહીંયા જેડા વેબસાઇટ આપી દઉં છું, એના ઉપર છે એક લિસ્ટ પણ મૂકવામાં આવેલું છે। હેલ્પલાઇન નંબર પણ આપેલો છે મિત્રો, જે તમે ડાયરેક્ટ કહેવાય ને કે ડીલરનો કોન્ટેક્ટ કરી શકો છો। જેડાની વેબસાઇટ ઉપર આનું ફોર્મ આપેલું છે, હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે ટેલિગ્રામ ચેનલની લિંક આપું છું, ત્યાં મોડલના કેટલા જે સબસિડી મળશે કેટલો છે એ તમામ વિશેષ તમને એમાં માહિતી મળી જશે બરાબર, કેટલી પ્રાઇસ રહેશે। એમાં તમને 12,000 ની સબસિડી આપવામાં આવે છે મિત્રો। હવે એના માટે પુરાવાની વાત કરીએ, બોનોફાઇડ સર્ટિફિકેટ જોશે મિત્રો તમારે, ત્યારબાદ છે મિત્રો સ્કેન કરેલી નકલ બરાબર, સ્વપ્રમાણિત કરેલી નકલ છે, અગાઉના વર્ષની માર્કશીટ જોશે, વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થીઓ જે કહેવાય ને સક્ષમ અધિકારી આપેલો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ, ગરીબ, બિન અનામત હોય, જો આની અંદર લાગુ પડતું હોય તો પ્રમાણપત્ર જોશે। ડ્રાઇવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ, ફક્ત બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહન ખરીદવું હોય તો જ તમારે જો આપવી પડશે। બાકી ડોક્યુમેન્ટની અંદર એક બોનોફાઇડ સર્ટિફિકેટ જે તમે સ્કૂલ કોલેજમાંથી મળી જશે, સ્કેન કરેલી નકલ આપવાની છે, અગાઉના વર્ષની માર્કશીટ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ બરાબર, દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર બરાબર, ડ્રાઇવિંગ લાયસન્સ હેવી મોટર જોતી હોય તો એના માટે છે મિત્રો। અગાઉના વર્ષની અંદર મેળવેલ પરીક્ષાના ગુણાંક, અનુસૂચિત જાતિ જનજાતિ પ્રાથમિકતા છે એ કહેવાય ને કે આ લોકોને કે અગાઉના વર્ષની અંદર મેળવેલા પરીક્ષાના ગુણાંક ઉપર છે પ્રાથમિકતા આપવામાં આવશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ છે પ્રાથમિકતાના ધોરણે, મહિલાઓ, દિવ્યાંગ, એસીબીસીની અંદર આવતા હોય બરાબર, એ લોકોને છે પ્રાથમિકતા આપવામાં આવે છે। વધારે માહિતી માટે ખાસ તમે છે જેડાની ઓફિશિયલી વેબસાઇટ છે એના પર સંપર્ક કરી શકો છો મિત્રો। ખાસ વિશેષ સબસિડી છે ₹12,000 જેટલી સબસિડી છે મિત્રો ડીલર તરફથી, ત્યાંથી તમને તમામ માહિતી છે મળી જશે। આનું ફોર્મ છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપું છું, તેમાંથી તમને મળી જશે। વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।